ઓકે રંજીતભાઈ, જયેશભાઈ, કેમ છો બધા? મજા છે. તમે ક્યાં ગામથી આવો છો બધા? કયું? હા, ભરૂચ જિલ્લામાંથી. બેનો, તમે બી ત્યાંથી જ આવો છો ને? હા, મતલબ આખું ફેમિલી જ છો ને? હા, હવે હું તમારો ગાઈડ હતો, પ્રવીણ ગોસ્વામી મારું નામ. અહીંથી તમને બે ભાણે જે ગેટ ખોલ્યા ત્યાંથી મેં સમજાવવાનું ચાલુ કર્યું હતું. અહીંથી એ જગ્યા પછી પથ્થરની ખાઈ પર તમને લઈ ગયો. એ કઈ રીતે રાજાએ બનાવી હતી એ કીધું. હા, પછી બે તોપ, નીલમ અને માણેક. હા, એ તોપનું મેં તમને સમજાવ્યું હતું છોકરા. હા, એ તોપ પછી રાણકદેવીનો મેલ, આપણે રાણકદેવીનો મેલ મેં તમને બતાવ્યો, અને ત્યાંથી ગિરનાર ઉપર બતાવ્યું હતું, અને ત્રણેય દર્શન મેં તમને કરાવ્યા હતા. થોડાક વાદળો હતા એટલે ઝાંખો દેખાણો તો ખરો. હા, એ પછી આપણે ભગવાન બુદ્ધની ગુફા, અને એ ગુફા પછી આપણે ગયા હતા અડીચડીની વાવ. તો ત્યાં તમને સમજાયું કઈ રીતે પાણી આવ્યું. તો ત્યાંથી પછી આપણે હાલીને ગયા હતા આપણે નવઘણ કૂવો. તો નવઘણ કૂવો કોણે બનાવ્યો, કઈ રીતે બનાવ્યો, એ બધી તમને સમજાવ્યું બેન? તમને બી સમજાવ્યું હતું બેન? હા, ત્યાંથી આપણે આગળ આવ્યા હતા અનાજના કોઠા. હા, અનાજના કોઠા કેટલા વર્ષ હાલ્યું, કઈ રીતે અનાજ ભર્યું, એ બધું માહિતી આપી હતી ઝીણી. હવે ત્યાંથી પછી આપણે આગળ આવ્યા હતા એ પાણીના તળાવ. તમે અહીંથી આગળ ઉપરથી જોયા ને? હા, તો તમને જુનાગઢ કેવું લાગ્યું ભાઈ? હા, તો જેટલા લોકો ફરવા આવે છે એ અમુક લોકો ગાઈડ લે છે, અમુક લોકો નથી લેતા. તો ગાઈડની જરૂર પડે કે ના પડે? અહીંયા ગાઈડની જરૂર પડે ને? સમજ માટે પડે, સમજ માટે ગાઈડલાઈન જોવે છે. હા, તો તમે બધા અહીંથી ખુશ થઈને જાશો ને? હા, તો એકવાર હાથ ઊંચો કરીને બોલજો, જય ગિરનારી. રેડી.